મિત્રો, આજે આપણે માંડવા ગામમાં આવેલ લાખા મોરીની મેલડી માતાના ઇતિહાસ વિશે જાણવાના છીએ. ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલું માંડવા ગામ એક ધાર્મિક અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં મેલડી માતા પ્રત્યે લોકોમાં અપાર ભક્તિ અને વિશ્વાસ જોવા મળે છે. માંડવા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં મેલડી માતાના અનેક ચમત્કારોની વાતો પ્રસિદ્ધ છે. લોકો માનતા હતા કે માતાજી દરેક દુઃખ દૂર કરે છે અને પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. એક વખત ગામમાં લાખા મોરી નામનો માણસ રહેતો હતો. તેના પર ચોરીનો ખોટો આરોપ મુકાયો. ગામના લોકોએ તેને દોષી માન્યો અને તેને ગામમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો. લાખા મોરી ખૂબ જ દુઃખી થયો અને વિચારમાં પડી ગયો કે હવે શું કરવું. તે સમયે તેણે મેલડી માતાનું સ્મરણ કર્યું અને માતાજી પાસે પ્રાર્થના કરી કે માતા, હું નિર્દોષ છું, તમે મારી મદદ કરો. લાખા મોરીએ માતાજીનો અખંડ જાપ શરૂ કર્યો અને પૂરો વિશ્વાસ રાખ્યો કે માતાજી સત્યનો સાથ આપશે. રાત્રિ દરમિયાન ગામમાં અચાનક અજીબ ઘટના બનવા લાગી. ગામના લોકોમાં ભય ફેલાયો. ત્યારબાદ સાચા ચોરો પકડાઈ ગયા અને સત્ય બહાર આવ્યું. બધા ગામવાસીઓએ સમજ્યું કે લાખા મોરી નિર્દોષ હતો. ગામના લોકોએ લાખા મોરી પાસે માફી માંગી અને તેને ફરી સન્માન સાથે ગામમાં સ્વીકાર્યો. આ બધું મેલડી માતાની કૃપાથી શક્ય બન્યું હતું. તે દિવસથી ગામમાં મેલડી માતા પ્રત્યે વધુ શ્રદ્ધા વધી ગઈ. લોકો આજે પણ કહે છે કે જે કોઈ સચ્ચા દિલથી માતાજીને યાદ કરે છે, તેમની દરેક સમસ્યા દૂર થાય છે. મિત્રો, આ હતી માંડવા ગામની મેલડી માતાની ચમત્કારિક વાર્તા. જો તમને આવી વાર્તાઓ ગમે તો વિડિયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકો સુધી આ ભક્તિની વાત પહોંચાડો. જય માં મેલડી.